ના સહયોગથી આજના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સર્વે સમાજના સ્નેહીજનો નું હું કિશોર ભાવાણી યુવક મંડળ વતી આપ સર્વેનું લાગણીભર્યા શબ્દોથી હૃદયથી અંતઃપૂર્વક યુવક મંડળ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું। આપ સર્વેનું યુવક મંડળના सांस्कृतिक कार्यक्रम में स्वागत है, स्वागत है, स्वागत है। आपे प्रोग्राम ने आगे बढ़ाता आपने सर्वप्रथम माताजी ना आगे दीप प्रागट थी आपने प्रोग्राम ની શુભ શરૂઆત કરીશું। कार्यक्रम ની શુભ શરૂઆત ગજાનન ગણપતિ મહારાજ અને जगत जननी मां उमिया ની આગળ દીપ પ્રાગટ્ય કરીને આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને ભગવાન પાસે પ્રાર્થના કરશું કે આજે અમારી સમાજનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમની શરૂઆત અમે તમારી આગળ દીપ પ્રજ્વલિત કરીને તમને યાદ કરીને કરીએ છીએ। તો અમારો આ કાર્યક્રમ નિર્વિઘ્ને પૂર્ણ અને સફળ થાય એવી અમને પ્રાર્થના। कार्यक्रम में भाग लेनार सर्वे कलाकारों सारू प्रदर्शन करे अने एमने कार्यक्रम माटे शक्ति आपजो एवी भी प्रार्थना करिए। तो आपणे दीप प्रागट माटे हूँ आमंत्रित करीश सर्वप्रथम आपड़ा समाजना प्रमुख श्री दानाभाई पचाणभाई भावाणी ने कि आप स्टेज पर आवशो अने दीप प्रागट में जोड़ाशो। एमनी साथे युवक मंडळना प्रमुख श्री रमेशभाई लालजीभाई माकाणी ने पण विनंती करीश के तेओ पण साथे आवशे अने दीप प्रागट में जोड़ाशे। महिला मंडळना प्रमुख श्री वनिताबेन जयंतीभाई भावाणी ने पण विनंती करीश के तेओ पण स्टेज पर आवी अने दीप प्रागट करशे। युवक मंडळना सांस्कृतिक मंत्री श्री आशीषभाई देवजीभाई लिंबाणी तेमने पण विनंती करीश के तेओ दीप प्रागट में साथ आपे। शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते। दिव्या दिव्यारे दीपत्कार काली कुंडल मोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वार दिवा उजेड पडे विष्णु पाशी माझा नमस्कार सर्व देव देवतांपाशी। ये ग लक्ष्मी बैसवाजे माझं घर तुला साजे घरातली किडा पिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे। उमिया मात की जय। आ 30મી વર્ષગાંઠ ચાલુ છે। अपनी मंडल की स्थापना 28/2/1994 में अपना युवक मंडल की स्थापना थी थी। तो आपणे आ वर्ष ने 30મી वर्षगांठ तरीके उजवी रह्या छीए। 30 वर्ष पूर्ण थई गया छे अने 31 वर्ष में आपणे प्रवेश कर्यो छे।
गुरुदेव तुम्हारे चरण कमल में श्रद्धा सुमन धरो, हृदय से नमन करो, हृदय से नमन करो। गुरुदेव तुम्हारे चरण कमल में श्रद्धा सुमन धरो, हृदय से नमन करो, हृदय से नमन करो। આજના આ કાર્યક્રમ યુવક મંડળ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આપણે જેનો મુખ્ય ફાળો હોય તો એવા આપણા દાતાશ્રીઓ જેમનો આ કાર્યક્રમમાં મુખ્ય ફાળો રહેતો હોય છે। અગાઉ પણ આપણા સમાજના દાતાઓએ આપણને બધા પ્રોગ્રામમાં પ્રોત્સાહન રૂપી ભેટ લખાવીને આયોજનને સફળ બનાવ્યું છે અમારા। તો એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। આપણા થકી જ મંડળ અવારનવાર વિવિધ કાર્યક્રમો કરતું રહે છે। આ વખતે પણ આપણી પાસેથી એવી જ અપેક્ષા છે કે મંડળમાં જોમ અને જુસ્સાને ભરવા માટે પ્રોત્સાહન રૂપી ભેટ લખાવીને મંડળના કાર્યક્રમને સફળ બનાવવામાં આપ મદદરૂપ થશો એવી આપણી પાસે અપેક્ષા છે। આપણે આપણા જ સમાજના આપણા જ ભાઈઓ બાળકો ભાઈઓ અને મહિલા મંડળની બહેનો એ પ્રોગ્રામમાં ભાગ લીધો છે તો એમને પ્રોત્સાહન રૂપી ભેટ મંડળને લખાવી અને કાર્યક્રમને સફળ બનાવશો એવી આપની પાસે અપેક્ષા। આપણને આ એડીઆઈટી નો હોલ આપણને મળ્યો છે તો આપણે એની ચોખ્ખાઈની ખાસ ધ્યાન રાખવાનું છે। ભવિષ્યમાં પણ આપણને આ આપણા સમાજનું નામ આવે એટલે આપણને કોઈ બી અડચણ વગર આપણને હોલ ફરી મળી જાય એના માટે આપણી ડાબી અને જમણી સાઈડ ભાઈઓની ડાબી સાઈડ અને બહેનોની જમણી સાઈડ આપણે ડસ્ટબિન માટેની બેગો રાખેલી છે। કોઈ પણ કચરો આપણે એની અંદર જ નાખીશું, ક્યાંય પણ આપણે કચરો નહીં કરીએ। આપણે આજના પ્રોગ્રામમાં આપણે મુખ્ય અતિથિ એવા આમંત્રણ આપ્યું છે આપણે લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ। તો એમને વાત થઈ છે એ મુજબ આપણા પ્રોગ્રામની વચ્ચે પધારશે તો થોડાક ટાઈમ એના માટે આપણે ટાઈમ રાખીશું। અને બીજા એવા મુખ્ય અતિથિ આપણી આ એડીઆઈટી કોલેજના પ્રિન્સિપલ શ્રી વિશાલ સિંહ સર એ બી આપણે મુખ્ય અતિથિ તરીકે એમને આમંત્રણ આપ્યું છે તો એ બી આવશે અને આપણો પ્રોગ્રામ નિહાળશે। હવે આપણે
આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપણે સૌપ્રથમ આપણા સમાજના સૌ સભ્યો માટે આપણી બહેનોએ સ્વાગત ગીત તૈયાર કર્યું છે. તો તેમને કહીશ કે જેમાં ભાગ લેનાર પૂજાબેન દિનેશભાઈ માકાણી અને માનસીબેન હર્ષદભાઈ મૈયાર તેઓ આવશે અને સ્વાગત ગીત રજૂ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ બંને બહેનોને. પૂરા મુજબ કે હેજી તારા આંગળિયા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આપજે. આગળ હવે આપણા પ્રોગ્રામમાં આગળ વધીએ છીએ તો સૌપ્રથમ આપ સર્વને આકાશની સૈર કરાવવા માટે બોલાવીએ છીએ. તો હું સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરીશ. મિસિસ સંદીપભાઈ પોકાર, જોરદાર તાળીઓથી એનું સ્વાગત કરશો. મિસિસ સંદીપભાઈ પોકાર.
पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी क्या करूं और क्या नहीं बात किसी से कही नहीं मौज मस्ती की आदत मेरी बचपन से गई नहीं पागलपन ये कैसा है काम ये जैसा तैसा है सोच की नजाकत है थोड़ी सी शरारत है टेढ़ा ये सामान क्यों है आफत में जान क्यों है मच रहा बवाल क्यों है उल्टा ये दिमाग क्यों है आसमां को छू कर देखा तारों की करनी सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की करनी सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी ये अक्ल चोली चोर डाकू भूत टोली बम बम बजरंग बली महाबली महाबली खलबली ही खलबली देखो है हो चली धरती सागर तारे राज मेरा ही प्यारे आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी क्या करूं और क्या नहीं बात किसी से कही नहीं मौज मस्ती की आदत मेरी बचपन से गई नहीं आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी જેના નામ છે આર્ય જયેશભાઈ ભગત અંશ ધીરેનભાઈ ભગત કુશ વિપુલભાઈ ભગત મનન ભાવેશભાઈ ભગત હસ્ત ગૌતમભાઈ લીમાણી બચ્ચા પાર્ટી તૈયાર છે જેનું સોંગ એ પોતે એક્શનથી જ ખ્યાલ આવી જશે સોંગનું નામ કહેવાની પણ જરૂર નથી
कालदर्शिकेय अंशकालवेगकेय वंश अष्टसिद्धि सीता माता चरण कमल स्पर्श करे दिव्य ललन पहुंचाए संदेश आए श्री राम लखन जल्दी पाठ करे सीता जगन जल्दी अरे बोल बजरंग बली की जय बोल बजरंग बली की जय अंजनी के लाल महाबली की जय अरे बोल बजरंग बली की जय खराब करे पागल की तेरी सब करे जमीन उड़ी पूरे सारे आप करे क्या करने मरों के वादे ये जो रहने दे आज बात नहीं इस बार सही इकरार की करे तू यार सुबह तक मांग मेरी बात वैसे सोचना थी आज के ખૂબ સરસ ઓનલાઈન માંથી આવેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ ઓનલાઈન ના દાતાશ્રીઓને આપ પણ આપણા સગા સંબંધીને ઓનલાઈન ની મદદથી નોંધાવી શકો છો મંડળ એનું ઉઘરાણું પાછળથી કરી લેશે તમારી પાસે તમારે અહીંયા હમણાં બાકીમાં પણ મંડળ અહીંયા લખે છે તમે ચિઠ્ઠી બાકીમાં પણ લખાવી શકો છો મંડળ તમારી પાસે પાછળથી ઉઘરાણું કરી લેશે જાણ કરશે કે આના શું ગેરફાયદા છે હું સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરીશ સોયમ કિશોરભાઈ ભાવાણી નમ્ર આશીષભાઈ લીમાણી શિવ જયેશભાઈ ભગત શ્વેત નિતેશભાઈ ભાવાણી પાવન ધર્મેશભાઈ લીમાણી નીતિ મનસુખભાઈ ભાવાણી સાચી મુકેશભાઈ ભાવાણી ખુશી ભાવેશભાઈ ભાવાણી आ गए तुम लोग मिलना चाहोगे मेरे साथियों से तो देखो। जी हाँ, मैं हूं वाटसन
पूरी दुनिया मेरी गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वर्ड का बादशाह हूँ मैं, बादशाह। इस नाचीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ। मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है। प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा, आई एम ऑलरेडी गेटिंग लेट। मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा। पापा अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा, मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है। तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा, मैं वेट करती हूँ। ओह गॉड, मम्मा को कितना देर हो गया, मम्मा तो अब तक नहीं आई। क्या करूँ? मैं तब तक नेट पे सर्च ही कर लेती हूँ। देखो एक और शिकार, इसे भी अपने जाल में फंसाते हैं। नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो। मेरा नया शिकार। रात दी गल सुनियो वे, रात दी गल सुनियो वे, कोई ना चाल छूटे रे। पीछे ना मुड़ियो वे, पीछे ना मुड़ियो वे, राता दे काले काले चेहरे डर डर दसे रे।
साहब, डॉक्टर साहब, जल्दी आइए। पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार। तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। वीरान शक्तिमान। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज़्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की ज़रूरत है। आप उसे ज़्यादा से ज़्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज़्यादा से ज़्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज़्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफों का मजाक बना देते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। हम इतना जरूरत से ज़्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। घायल परिंदा है तू, दिखला के जिंदा है तू, बाकी है तुझ में हौसला। रुको बेटा, मोबाइल की क्या जरूरत है? मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। આપણે આપણા બાળકોને ટાઈમ આપવો જોઈએ। માટે કહેવાનું મન થાય કે अपनों को टाइम दिया करो, तब टाइम नहीं है, क्योंकि ताजमहल दुनिया ने देखा है, मुमताज ने नहीं। મળેલ છે અને 5000 રૂપિયા યુનિક પ્લાયવુડ હસ્તે ગંદાસભાઈ જીવરાજભાઈ ભવાણી તરફથી પ્રોત્સાહન રૂપે ભેટ મળેલ છે। 200 રૂપિયા મેઘજીભાઈ જીવરાજભાઈ ભવાણી તરફથી આ પ્રોગ્રામને મળે છે। ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો। આપણે આપણા આ સભાગૃહની અંદર ડોક્ટર પણ હાજર છે, ખરેખર ને? हाँ, साची बात। डॉक्टर आया था प्रोग्राम में आशीष भाई। हाँ, તરફથી મળેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો। આપણે બધા દાતા માટે તાલીઓ વગાડીશું અને મંડળના પ્રોગ્રામને સફળ બનાવવા આપણે દાતાશ્રીઓ યોગદાન આપશો એવી બધા પાસે અપેક્ષા। ઓનલાઈન આપણી પાસે હમણાં 20 બધા જોઈ રહ્યા છે। આપણે ઓનલાઈનને બને એટલું વધારે ફોરવર્ડ કરીશું એટલે વધારે સંખ્યામાં આપણી પાસે ઓનલાઈનમાં દર્શકો જોડાય। खूब खूब आभार दाताश्रीओनो। जिंदगी एक वनडे मैच की तरह है, जिसमें रन तो बढ़ते हैं लेकिन ओवर घटते हैं। इसलिए जिंदगी में पुण्य के चौके और छक्के लगाइए ताकि ऊपर बैठा हुआ अंपायर हमको मोक्ष की ट्रॉफी दे। नेक्स्ट पार्टिसिपेंट में आवशे तृष्टि हितेशभाई सांकला, नेन्सी भावेशभाई भगत, परी विपुलभाई भगत, सानवी किशोरभाई माकाणी, निर्वी दिनेशभाई माकाणी, क्रिसा दिनेशभाई माकाणी। सर्वे पार्टिसिपेंट ऊपर આવી જશો। मेरे वास्ते फलक से मैं जान लाऊंगा, 16 17 सितारे संग बांध लाऊंगा। मेरे वास्ते फलक से मैं जान लाऊंगा, 16 17 सितारे संग बांध लाऊंगा। जान लाऊंगा, अभी है जरा जान लाऊंगा।
इश्क लड़ाऊं उसके बाद लाऊंगा, पहले इश्क लड़ाऊं उसके बाद लाऊंगा, तेरे वास्ते फलक से मैं चांद लाऊंगा, 16-17 सितारे संग बांध लाऊंगा। कासे की खाई में चांद को सिक्का, मैं तेरी रानी तो मेरा हुकूमत कोई का, हमारा हुकूमत कोई का। ना हीरो ना मेरी तले की हीरो, हर भली छुपे और मेरे गाने को हीरो। ना हीरो ना मेरी तले की हीरो, हर भली छुपे और मेरे गाने को हीरो। उधरा मिलोना दाना मिलोना, गुलाबी शरारा ठुमक जब हिट जाए तू पहाड़ी बाटों में, तुम चुनाए पायल घुंघरू बाजरे तेरे ठुकमा, ठुमक जब हिट जाए तू पहाड़ी बाटों में, तुम चुनाए पायल घुंघरू बाजरे तेरे ठुकमा। लाल प्यार करना तुम्हें चूड़ी चढ़ा, लाल प्यार करना तुम्हें चूड़ी चढ़ा, चुनरी तेरी हाय हाय चुनरी तेरी चमकेगी गुलाबी शरारा, चुनरी तेरी चमकेगी गुलाबी शरारा। આમાં જ કરો ઓનલાઈન બધું દેખાય ને વળી પાછું થઈ જશે ને સાચું કેમેરા જેવી વિડીયોગ્રાફી વચ્ચે વળી આપણે નાના હતા ત્યારે શીખવામાં આવતું હતું કે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઓનિયોની રોટલી અને કારેલાનું શાક, પણ અત્યારે તો આવરે વરસાદ મંચુરિયનનો પ્રસાદ ઓનિયોની તંદૂરી અને પનીર ટીકાનું શાક. આપણે આ પ્રોગ્રામને 500 રૂપિયા રમીલાબેન દેવજીભાઈ લીંબાણી તરફથી મળે છે, 200 રૂપિયા દમયંતીબેન કેશવલાલ ભગત તરફથી, 200 રૂપિયા આપણા સમાજના વડીલોને એક લાઈન ડેડિકેટ કરીએ છીએ, જે આ હસરતભાઈ બીજા દાના કાકા બધાના વડીલો માટે એક લાઈન કરીએ છીએ કે પાણી પૂછે છે રેતીને કે તને ભીજવું કે કેમ, પાણી પૂછે છે રેતીને કે તને ભીજવું કે કેમ, રેતી કહે છે કે આમ થોડી પૂછી પૂછીને થતા હશે પ્રેમ. આ જ લાઈન સાથે એમની એક જૂની યાદો પ્રેઝન્ટ કરવા માંગુ છું, તો ભાવિનભાઈ પ્લીઝ.
નેક્સ્ટ કરતા રહેજો ગુડુભાઈ. આ કારગિલ વખતે આપે જે વડીલો યોગ મંડળમાં હતા ત્યારે કરેલો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને અમુક ફોટા ઓમકાર ટિમ્બરમાં જ્યારે નવરાત્રી રમાતી હતી ત્યારના છે. થોડી વાર રાખતા રહેજો તો ચહેરા ઓળખાય. ભાવિનભાઈ આ જોડી બહુ પ્રખ્યાત છે, ખરું ને? જય અને વીરોની જોડી. આ એક વડીલ પ્રવાસ હતો જે આપણા વડીલ યોગ આ ફોટામાં મારું ફ્રેન્ડ સર્કલ હતું. વર્ષો જૂની પરંપરા પંગતવાળી બ્રહ્મભોજન, દશેરા બ્રહ્મભોજન. આ ફોટોમાં ઓળખજો કોણ છે? ઝૂમ કરજો ભાવિનભાઈ. નહીં થાય? ઓકે સર. પરસોત્તમભાઈ સાંકલા છે એકમાં. આ જવાબ. હંસરાજભાઈ લક્ષ્મણભાઈ સારસા, સરસ્વતી વાળા ભાઈ. આ આપણી સમાજની નિયાણીઓ. થેન્ક યુ. એકવાર તાલીઓથી વધાવશો આ જૂની પીપીટી માટે. કિશોરભાઈ હલો. ઓપન અને ક્લોઝ બંને વિરોધાર્થી શબ્દો છે, પણ આપણું દિલ ત્યાં જ ઓપન થાય જે આપણા ક્લોઝ હોય છે. જેમ કે રામ ભગવાન માટે સબરીબાઈ હતા, એ રીતે જ આપણે રામ ભગવાનનું એક સોંગ લઈને આવે છે વૃંદા નિતેશભાઈ મરિયાદ, જેના શબ્દો છે ગરમો રે પરદેશિયા. જોરદાર તાલીઓ સાથે વધારશો તેમને. सदा चलिया प्राण जाए पर वचन न जाए
दोस्ती इंसान की जरूरत है। कभी बैठो हमारे चिकोदरा युवक मंडल में कि जिंदगी कितनी खूबसूरत है। खूब सरस परफॉर्मन्स કર્યું દીકરીએ। રૂપિયા પ્રવીણભાઈ ખીમજીભાઈ મૈયા તરફથી મંડળને ભેટ મળેલ છે। 200 રૂપિયા પ્રીતિબેન દીપકભાઈ વાસાણી તરફથી ભેટ મળેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો। બીજા 200 રૂપિયા ગોવિંદભાઈ શિવરાજભાઈ ભવાણી તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો। આ પ્રોગ્રામને 200 રૂપિયા ચંદુભાઈ મૈયા તરફથી ભેટ મળેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો। 200 રૂપિયા કાંતિભાઈ મૈયા તરફથી ભેટ મળેલ છે। 200 રૂપિયા મુકેશભાઈ મૈયા તરફથી ભેટ મળેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો। ખૂબ સરસ પ્રોગ્રામ કર્યો હતો। પરફોર્મન્સ આવે છે। અમુક વર્ષો પહેલા ઉમિયા પાર્કમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ થયો હતો ત્યારે જેમીનભાઈએ એ મેરે દિલથી સોંગને આખું સમાજને ઝુમાવી ઉઠ્યું હતું। એ જ રીતે એમનો સન પલ જેમીનભાઈ નાગરાણી એમનું પોતાનું પરફોર્મન્સ લઈને આવે। रख दो सुन के तुझे सीने से लगा के आजा गले लग जा ख्वाब बना के तुझे दिल में छुपा के रख मेरे पास आ तुम आँखों में काला
શાબાશ, ખૂબ સરસ. ફોટોગ્રાફર શ્રી શક્તિ ગ્રુપ તરફથી મળે છે મંડળના કાર્યક્રમને પ્રોત્સાહન રૂપે ભેટ. તો સર્વે દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ કિશોરભાઈ. આ સોંગમાં લાસ્ટ કોકોકોલાનું સોંગ આવ્યું હતું. થોડુંક વિચારવાનું કે વિશ્વાસ કરતા પહેલા વિચારજો. નકલી લીંબુ પાણી સ્પ્રાઇટ દ્વારા પીવડાવવામાં આવે છે અને અસલી લીંબુ પાણી ફિંગર બાઉલમાં આપવામાં આવે છે હોટલમાં. આપણે આગળ વધીશું પ્રોગ્રામમાં. તો હવે પછી સોલો ડાન્સ પ્રોગ્રામ આવે છે. માં ભવાનીને યાદ કરવા માટે યુગ હર્ષદભાઈ મૈયાર. સો પ્લીઝ કમ ઓન સ્ટેજ યુગ હર્ષદભાઈ. हमने जब जब शमशीरें तानी है माए भवानी मिटे हमने बात यकीन मन में ठानी है माया भवानी. हम संबंध मावड़ा कड़क उद्धार है. हम हर एक दिन फरोज का त्योहार है. अब ये ही इलाज पे तेरी लाज हम लगे तेरे जन्म की जान माज गिरफ्त है माया भवानी. मेरे मन में शिवा, सांसों में शिवा, प्राणों में शिवा, हर घड़ी में शिवा, हर दिशा में शिवा, आज लिखा हुआ है जय जय शिवा. तेरे घर में शिवा, मेरे मन में शिवा, सांसों में शिवा, प्राणों में शिवा, हर घड़ी में शिवा, हर दिशा में शिवा, आज लिखा हुआ है जय जय शिवा. तेरे मन में शिवा. એમના દાદા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. એક નવું કપલ ગોવા ફરવા ગયું. તાજા લગ્ન થયા હતા, ગોવા ફરવા ગયું. તો બંને કપલ એક નારિયેળમાં 2 સ્ટ્રો નાખીને પીતા હતા અને સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે ફોટો પાડીને એમને નેટ ઉપર અપલોડ કર્યું. તો નીચે એના પપ્પાએ કમેન્ટ કરી કે દીકરા તું ફરવા ગયો છે, તારો બાપ હજી જીવે છે, કડકસર છે ને 2 નારિયેળ લે. હવે પછી પરફોર્મન્સ આવે છે સિયા હિતેશભાઈ નાકરાણી.
जटाकटाह संभ्रम भ्रमण्यलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मोहरी पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणम् जटाभुजंग पिंगल सुरत्सनामणि प्रभाकरंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्त सिन्धुरस्फुरद्वदुत्तरीयने दुरे मनोविनोदमद्भुतं बिभर्तु भूतभर्तरी ॐ नमः शिवाय सदाशिवं भजाम्यहं सदाशिवं भजाम्यहम् ॐ नमः शिवाय प्रफुल्लनीलपङ्कज प्रपञ्चकालिमप्रभावलम्बिकण्ठकन्दली रुचिप्रबद्धकन्धरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मथच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य विमोहनं हि देहिनां सुशङ्करस्य विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्ततो ना पूछ मेरी पहचान के मैं कौन हूँ। भस्म से होता है जिसका श्रृंगार वो महाकाल का मैं पुजारी हूँ। अलग રૂપિયા હનુમાન ટીપર માર્ટ હસ્તે નવીનભાઈ આ પરફોર્મન્સના દાદા તરફથી મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ નવીનભાઈનો. અને 200 રૂપિયા રામાપીર ગ્રુપ તરફથી મળેલ છે આ પ્રોગ્રામને. 200 રૂપિયા રાધાબેન નવીનભાઈ નાકરાણી એમના દાદી તરફથી મળેલ છે. 200 રૂપિયા શીતલબેન વિકાસભાઈ વાસાણી તરફથી મળેલ છે ભેટ સ્વરૂપે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો. यूं जाम पे जाम पीने से क्या फायदा, वो तो सारी सुबह तक उतर जाएगी. आपकी नजरों से पिए सनम सारी जिंदगी नशे में गुजर जाएगी. पार्टी करावा माटे हवे आवी रह्या छे प्रियांशी परेशभाई बोगार, तन्वी किशोरभाई बावाणी, ऋषि जयेशभाई बावाणी, हास्य हितेशभाई सेगाणी, ऋषा भावेशभाई बावाणी. जोरदार तालियों बताओ पार्टिसिपेंट ने. दरी दरी सी हंसी होठों पे फंसी है दूरी कर रही हवा अल्लाह मचा रही है पागल सी ख्वाहिशें खुशियों की नई है मजा कुछ है जुनून सा कुछ पागलपन है जो बातें करता ये बुद्धू सामान है कुछ है जुनून सा कुछ पागलपन है सो बातें करता ये बुद्धू सामान है. करने दे ख्वाबों को बदमाशियाँ चलने दे नजरों की मनमानियाँ ढूंढे चलो कुछ ठिकाने हैं ओए दिल पगली पगली सी नादानियाँ होशियार है तू है तुझसे बड़ा क्या बेहोशियों में है मजा तू बचकानी हरकतें जो होती है होने दे खुशियों की नई है मजा
વાહ, ખૂબ સરસ. મજા આવી ને? કમળાબેન પ્રવીણભાઈ પ્રેમજીભાઈ 500 રૂપિયા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ ભાવાણી તરફથી મળેલ છે. 2100 રૂપિયા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ ભાવાણી તરફથી મળેલ છે અને 500 રૂપિયા કમળાબેન પ્રવીણભાઈ ભાવાણી તરફથી મળેલ છે. આપણે તાલીઓ વગાડીશું દાતાશ્રીઓ માટે. બીજા એવા 200 રૂપિયા વર્ષાબેન હંસરાજભાઈ સિંઘાણી તરફથી મળેલ છે. 200 રૂપિયા જયાબેન હરિભાઈ સેંગાણી તરફથી મળેલ છે. 200 રૂપિયા ગોપાલભાઈ પ્રેમજીભાઈ ભાવાણી તરફથી મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો અને ખૂબ ખૂબ આભાર સર્વે દાતાઓનો. પછી પપ્પા શંકર ભગવાન આયા, હવે ગણેશજી આવશે. તો એક દંતાનો પ્રોગ્રામ લઈને આવે છે નેસી ભાવેશભાઈ ભાવાણી, પ્રાચી હિતેશભાઈ ભાવાણી, ધ્યાની વિપુલભાઈ ભાવાણી, ક્રિશા વિનોદભાઈ ભાવાણી, મિત વિપુલભાઈ ભાવાણી, વિયાન ભાવેશભાઈ ભાવાણી, રાજવીર સંદીપભાઈ.
गाने को लिरिक्स किया है डीजे नरसिंह। ખૂબ સરસ. ટોટલી ભાવવાની પરિવાર કોઈ બહારનો નહીં, ખરેખર બાળકોને એટીટ્યુડ રાખવા જેવું હોય. આપણે આ પ્રોગ્રામને 200 રૂપિયા આપણા સમાજના પ્રમુખ શ્રી દાનાભાઈ પચાભાઈ ભાવાણી તરફથી મળેલ છે. 200 રૂપિયા મહિલા મંડળના પ્રમુખ શ્રી વનિતાબેન ભાવાણી તરફથી મળેલ છે. આ પ્રોગ્રામને 200 રૂપિયા ગોવિંદભાઈ જીવરાજભાઈ ભાવાણી તરફથી મળેલ છે. 1000 રૂપિયા કનૈયા ટિમ્બરમાં હસ્તે પરસોત્તમભાઈ ભાવાણી તરફથી મળેલ છે. 1000 રૂપિયા કનૈયા ટિમ્બરમાં હસ્તે કાંતિભાઈ ભાવાણી તરફથી મળેલ છે. 1500 રૂપિયા જોગમૈયા વુડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો. આપણે જોરદાર તાળીઓ વગાડીશું સર્વે દાતાઓ માટે. ખૂબ ખૂબ આભાર. 100 રૂપિયા હેતલબેન હરેશભાઈ ભાવાણી તરફથી આ પ્રોગ્રામને મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો. ખૂબ ખૂબ આભાર ભાવવાની પરિવાર. આપણે આપણા મંડળના સ્વયંસેવક ભાઈઓ આપણે મહિલા મંડળ બાજુ પણ બેઠા છે. કોઈને પ્રોગ્રામમાં ભેટ લખાવી હોય તો ત્યાં પણ લખાવી શકો છો. આપણા પ્રવીણભાઈ અને આપણે મહિલા મંડળ બાજુ ભાવેશભાઈ ભગત પણ ત્યાં બેઠા છે, તેમને ભેટ લખાવી શકો છો. શ્રી શિવશક્તિ ગ્રેનાઇટ તરફથી મળેલ છે. 1000 રૂપિયા કાંતિભાઈ નારણભાઈ લીંબાણી શ્રી શિવશક્તિ ટિમ્બર એન્ડ માર્બલ તરફથી મળેલ છે. આપણે જોરદાર તાળીઓ વગાડીશું દાતાઓ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો. આપણે જ્યારે મોઢામાં કોળીઓ રાખીએ ત્યારે ધરતી માતાનો આભાર માનવો જોઈએ અને રાત્રે સૂતા પહેલા આપણા દેશના જવાનોનો કે જે આપણી સરહદ ઉપર ઊભા રહીને આપણી રક્ષા કરે છે અને ત્યારે આપણે આવો પ્રોગ્રામ માણીએ શકીએ છીએ. તો આપણે એ લોકોને ના ભૂલાય. તો દેશ ભક્તોને યાદ કરવા માટે એક આપણી નવી ટીમ આવી રહી છે દેશભક્તિ સોંગ લઈને, જેના કલાકારો છે હેત હિતેશભાઈ સેગાણી, રૂન દીપેશભાઈ સેગાણી, શ્લોક જિગ્નેશભાઈ ભગત, દિવ્ય દીપકભાઈ સાંસા. वीर जवानों का बेलों का मस्तानों का इस देश को यारो, इस देश को यारो क्या कहना, ये देश है दुनिया का कहना. मेरा जूता है जापानी, ये पतलू हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तान. मेरा जूता है जापानी, ये पतलू हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तान. हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए. ये दुनिया है जहाँ भी है, ये वतन तेरे आजा आजा हिंदुस्तान के तले, आजा जरी वाले नीले आसमान के तले. जय हो चक दे इंडिया, चक दे इंडिया. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. सुफलाम सुफलाम मलय पुष्पितां सत्य श्यामलां मातरम. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ये दुनिया ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बंदिया. ये मेरा इंडिया, ये मेरा इंडिया, I love my India, ये मेरा इंडिया. हम लोगों को समझ सको
जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। मेरे रंग दे मेरे रंग दे बसंती चोला माए रंग दे, मेरा रंग दे बसंती चोला माए रंग दे, मेरा रंग दे बसंती चोला रंग दे, रंग दे रंग दे बसंती चोला माए रंग दे। माँ तुझे सलाम, अम्मा तुझे सलाम, वंदे आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। देश रंगीला रंगीला देश मेरा रंगीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला। झंडा ऊंचा रहे हमारा, विजय देश तिरंगा प्यारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारे जहां से अच्छा। हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा, हमारा सारे जहां से अच्छा। सरसों सी तमन्ना अब हमारे दिल में है, देखना है जो कितना बाजू है का दिल में है। ખરેખર તમારી રીતે સેવા કરી શકો છો દેશ માટે। જરૂરી નથી કે આસોપાલવ છાંયો જ આપે, આરામ મળે। તોરણ બનીને સ્વાગત કરવા માટે એના પાન જ કામ। હેલો, આપણે આ પ્રોગ્રામને 200 રૂપિયા રાજેશ્વરીબેન જિગ્નેશભાઈ ભગત તરફથી ભેટ મળેલ છે। 1500 રૂપિયા પૂનમ સિમેન્ટ આર્ટિકલ રતનસિંહભાઈ હંસરાજભાઈ ભગત તરફથી ભેટ મળેલ છે। 200 રૂપિયા કલ્પનાબેન દિપેશભાઈ શેગાણી તરફથી અને 200 રૂપિયા પુનિતાબેન હિતેશભાઈ શેગાણી તરફથી ભેટ મળેલ છે। 500 રૂપિયા જયાબેન હરિભાઈ શેગાણી તરફથી ભેટ મળેલ છે। 200 રૂપિયા પ્રેમિલાબેન ગંદાસભાઈ શેગાણી, પ્રેમિલાબેન ગંદાસભાઈ લીમડીવાળા ફઈ તરફથી આપણને લાઈવ પ્રોગ્રામ જોઈ નિહાળીને આપણને ભેટ મળેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો। અને બીજા આપણે આગળ જે આપણા 1000 રૂપિયા કાંતિભાઈ નારંગભાઈ લીંબાણીએ જે લખાયા હતા તેમને 1000 માંથી સુધારો કરીને 2000 રૂપિયા લખાયા છે। શ્રી શિવશક્તિ પેપર એન્ડ માર્બલ, ખૂબ ખૂબ ધન્યવાદ કાંતિભાઈનો। આપણે સર્વે દાતાઓ માટે ખૂબ ખૂબ તાળીઓ વગાડીશું। ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓ। 1 મિનિટ, આપણે આ પ્રોગ્રામને 1500 રૂપિયા આપણા વિશ્રામભાઈ વાલજીભાઈ સાંકલા આપણા દિવ્યના દાદા તરફથી 1500 રૂપિયા ભેટ મળેલ છે। 1000 રૂપિયા અંબિકા હાર્ડવેર હસ્તે વિરેન્દ્રભાઈ વાસાણી તરફથી ભેટ મળેલ છે। 1000 રૂપિયા મહિલા મંડળ કારોબારી तरफथी भेट મળેલ છે। 1000 રૂપિયા મહિલા મંડળ કારોબારી तरफथी આપણા મંડળના પ્રોગ્રામને પ્રોત્સાહન રૂપી भेट મળેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાઓનો, ખૂબ ખૂબ આભાર। આપણે તાળીઓ વગાડીશું સર્વે દાતાઓ માટે। ખૂબ ખૂબ ધન્યવાદ। કિશોર वही पाछा थोड़ी जूनी यादों में जाइए वडीलों माटे के पानी पीकर भी नहीं जाती हिचकियाँ, पानी पीकर भी नहीं जाती हिचकियाँ, मुझसे लगता है तेरी यादें थोड़ी वाटरप्रूफ है। भाई भाई
ઉદય સતીશભાઈ લીમાણી, પ્રથમ સતીશભાઈ લીમાણી, ભવ્ય ભરતભાઈ લીમાણી, કાર્તિક જગદીશભાઈ લીમાણી, જૈનિશ દિનેશભાઈ માકાણી, નીલ રમેશભાઈ માકાણી, ક્રિશ દિનેશભાઈ માકાણી. मोड़ पे वो मुटियार मिली, उस मोड़ पे वो मुटियार मिली, जब हमरा पागल हो गया उसकी जुल्फों की छाँव में मैं बिस्तर डाल के सो गया. जब जागा ये भागा सब फाटक सब सिकना मैं तोड़ आया, मन के दिल छोड़ आया, और मोड़ आया, मन के दिल छोड़ आया. મણિલાલ કરમસીભાઈ પોકાર કડી પ્રથમ અને ઉદયના નાના એ ઓનલાઈન જોઈને આપણને ભેટ લગાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો. આપણે આ પ્રોગ્રામને 2500 રૂપિયા દિવ્ય ટીપરમાં હસ્તે નિલેશભાઈ સેંગાણી તરફથી ભેટ મળેલ છે. 200 રૂપિયા જયાબેન હરિભાઈ સેંગાણી તરફથી ભેટ મળેલ છે. 1000 રૂપિયા આપણે નિલેશભાઈ સેંગાણી એમની ભાઈઓ અને બહેનો આ પ્રોગ્રામ માટે ભેટ લગાવે છે. જ્યોત્સનાબેન બોરસદ, મીનાબેન અમદાવાદ, મીનાબેન અમદાવાદ, નીતાબેન ઉમરેઠ, વંદનાબેન કડી તરફથી ભેટ મળેલ છે નિલેશભાઈની ભાઈઓ અને બહેનો. 500 રૂપિયા હંસરાજભાઈ સેંગાણી તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. 200. હેલો, સૌ ધ્યાન આપશો. આપણે આજના પ્રોગ્રામના મુખ્ય અતિથિ તરીકે
આપણે જેમને આમંત્રણ આપ્યું હતું એમના વતી આપણા ડોક્ટર યશવંતભાઈ પટેલ તેઓ અત્રે ઉપસ્થિત થયા છે. આપણે એમને જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરીશું. ડોક્ટર યશવંતભાઈ પટેલ જેઓ આ સીવીએમ યુનિવર્સિટી જેમનું આ સંકુલ છે, ચારુતર વિદ્યા મંડળ જે યુનિવર્સિટી છે એના એન્ટરપ્રેન્યોરશિપના ડીન છે તેઓ, અને આ એડીઆઈટી કોલેજના મેકેનિકલ હેડ છે. તો ખૂબ ખૂબ યશવંતભાઈનું સ્વાગત. આપણે આપણા સમાજના પ્રમુખ શ્રી દાનાભાઈ ને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી યશવંતભાઈનું સ્વાગત કરશે. એમની ઉપસ્થિતિ આપણા માટે સૌભાગ્યની વાત છે. તેઓ એમના ખૂબ જ વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને આપણો પ્રોગ્રામ નિહાળવા માટે આવ્યા છે. તો આપણા માટે ખૂબ જ સન્માનની વાત છે. એટલે કે દીકરી. દીકરી એટલે શું? દીકરી એટલે તમે કરેલા પુણ્ય કર્મોની ભગવાને આપેલી રસીદ. તો દીકરી વિશે એવું ખૂબ જ સારું પરફોર્મન્સ લઈને આવે છે ધ્યાની કલ્પેશભાઈ લીમાણી, ધાર્મી નવીનભાઈ લીમાણી, તેજસ્વી કલ્પેશભાઈ લીમાણી, ખુશી કલ્પેશભાઈ લીમાણી, ધારા કલ્પેશભાઈ લીમાણી, શિલ્પા નવીનભાઈ લીમાણી, રક્ષાબેન જગદીશભાઈ લીમાણી. लड़कों जैसे लड़कियां भी माँ की कोख में पलती हैं। आंखें उनकी लड़कों जैसे पैदा होते खुलती हैं। सांस उनकी बेदर्दी से कोख में रोकी जाती है। उनको हक है जीने का, वो भी जीना चाहते हैं। बेटियां बेटियां बेटियां, लड़के की तरह लड़की भी मुट्ठी बांध के पैदा होती है। लड़के की तरह लड़की भी माँ की गोद में हंसती रोती है। करते शैतानियां दोनों एक जैसी, करते मनमानियां दोनों एक जैसी। दादा की छड़ी दादी का चश्मा तोड़ दे, दुल्हन के जैसे मौका चलोड़ते हैं। भूख लगे तो रोते हैं, लोरी सुनकर सोते हैं। आती है दोनों की कहानी, बनती है दोनों की कहानी। दोनों कदम मिलाकर चलते हैं, दोनों दीपक बनकर जलते हैं। लड़की की तरह लड़की भी राम रोशन करती है। कुछ भी नहीं अंदर फिर क्यों जन्म से पहले मारी जाती है। बेटियां बेटियां बेटियां, बेटियां बेटियां बेटियां।
आंगन में गूंजे किलकारी है भाग्य लक्ष्मी है बरकत वो सुने घर की खुशियाँ सारी वो माँ का हाथ पटाती वो पापा को समझाती परिवार की हर उलझन को बेटियाँ सुलझाती ओ बेटियाँ तेरे होने से जन्नत सा लगता यहाँ ओ बेटियाँ तेरे होने से जन्नत सा लगता यहाँ खूब सरस, जोरदार परफॉर्मेंस। कौन कहता है कि रोशनी सिर्फ चिरागों में होती है? कौन कहता है कि रोशनी सिर्फ चिरागों में होती है? जहां बेटियां है वहां भी उजाला है। खूब सारू परफॉर्मेंस કર્યો। આ પરફોર્મન્સ માટે પ્રમુખ સાહેબ આઈ ઓબ્જેક્શન ઓર ઓનર બે એક લાઈન કહીશ કે કવિને કોઈએ પૂછ્યું કે દીકરી સાસરે જાય છે ત્યારે રડે છે કેમ? ત્યારે કવિએ ખૂબ સરસ જવાબ આપ્યો કે જ્યારે પણ કોઈ ચિત્રકાર પેન્ટર ચિત્રમાં રંગ ભરતો હોય ને ત્યારે એક કલર પૂર્યા બાદ બીજો કલર પૂરો ત્યારે પીછી અને વાટકી બંને ધોઈ નાખે છે, કારણ કે એનો જે બીજો રંગ બનાવવો હોય બે રંગ ના થાય એ માટે। એવી જ રીતે દીકરી 20-22 વર્ષથી પોતાના બાપને ઘરે રહી હોય તો પોતાના આંસુથી પોતાના બાપનો ઘરનો પ્રેમ ધોઈ નાખે છે, કાલથી એ દિલમાં બીજા ઘરનો પ્રેમ ઉમેરવાનો હોય છે, માટે દીકરી રડે છે। થેન્ક યુ। ખૂબ સરસ પ્રોગ્રામ હતો। આપણે આ પ્રોગ્રામને 1100 રૂપિયા લીંબાણી ટિમ્બર્સ વગાસી હસ્તે જગદીશભાઈ લીંબાણી તરફથી મળેલ છે। 2000 રૂપિયા વિમળાબેન કરશનભાઈ લીંબાણી તેમના તરફથી મળેલ છે। 1500 રૂપિયા સ્વર્ગસ્થ લખમસિંહભાઈ નારણભાઈ લીંબાણી શિવશક્તિ ટાયર તરફથી મળેલ છે। 200 રૂપિયા રામાબેન ગ્રુપ તરફથી આપણને મંડળના પ્રોગ્રામને ભેટ મળેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો। હવે આપણે આપણા આજના મુખ્ય અતિથિ તરીકે યશવંતભાઈ સાહેબ જેઓ અત્રે પધાર્યા છે, આપણા માટે ખૂબ જ ગૌરવની લાગણી અમે અનુભવી રહ્યા છીએ, તો તેમને હું ઇન્વાઇટ કરીશ કે તેઓ આપણા આપણે એમને સ્ટેજમાં આવશો તેઓ હું ઇન્વાઇટ કરીશ। એમના ધર્મપત્ની આપને પણ સાથે આવશો, સજોડે આવશો। સાથ આપશે આપણા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ માકાણી। તો આપણે તેઓ અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ આપણો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીશું। આપણા યશવંતભાઈ સાહેબ જેઓ ચારતોર વિદ્યા મંડળ યુનિવર્સિટીના એન્ટરશીપ ડિપાર્ટમેન્ટના ડીન છે અને આ એડીઆઈટી કોલેજ એમના મિકેનિકલ હેડ પણ છે। આપણા માટે ખૂબ જ ગૌરવની લાગણી આપણે અનુભવી રહ્યા છીએ કે તેઓ અત્યારે આપણે
આમંત્રણને માન આપી આજના આ પ્રોગ્રામમાં અતિથિ વિશેષ તરીકે આપણી સમક્ષ હાજર રહ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા કડવા પાટીદાર સમાજના ગાનાભાઈ, પ્રમુખ શ્રી ગાનાભાઈ, તેમજ અત્રે પધારેલા તમામ કચ્છી સમાજના ભાઈઓ અને બહેનો, મને અહીંયા ઉપસ્થિત થતાં ખૂબ જ આનંદ અનુભવ થાય છે. કારણ કે જે મેં ખાલી એક જ પ્રોગ્રામ જોયો દીકરીનો, એ પ્રોગ્રામ પરથી મને સમજાઈ ગયું કે અહીંના બધા જ, ખરેખર તો મને પહેલેથી જ ખબર છે કે કચ્છી સમાજના દરેક તમામ, તમે ફેમિલીવાળાને કહો તો એ લોકો ખૂબ જ સાહસિક અને મહેનતુ છે. સૌથી પહેલી વાત એટલા માટે, કારણ કે હું ગમે ત્યારે કચ્છી સમાજના પટેલ ભાઈને ગમે ત્યારે મળતો હોઉં ત્યારે મને લાગે કે સવારના 9 વાગ્યાથી એમની કાર્ય ચાલુ થાય તો લગભગ રાતના 9, 9:30 સુધી એ હસતા મોડે, મહત્વની વાત છે, હસતા મોડે કામ કરતા હોય છે. બીજું એ કહીશ કે હંમેશા આવા કાર્યક્રમો હંમેશા થતા રહેવા જોઈએ. કારણ કે એનાથી સમાજની અંદર નાના બાળકો અને એ બધું ઘણી બધી વસ્તુઓ શીખે છે એકબીજાને જોઈને. અને જે કુટુંબ પ્રત્યેનું જે બોન્ડિંગ કહેવાય, એ બોન્ડિંગ હંમેશા વધતું રહે. આવા કાર્યક્રમોના કારણે હંમેશા સમાજની અંદર પણ એક જાતની યુનિટી આવે છે. જે અત્યારે તમે જુઓ કે સમાજમાં યુનિટી મિસિંગ છે. યુનિટી હશે તો જ આપણો સમાજ સારી રીતના ટકી શકશે અને આપણું ભારત પણ ટકી શકશે. તમે બીજા દેશોમાં જોશો તો યુનિટી એકદમ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે. આજના જમાનામાં કોઈ રસ્તા પર બી કોઈ એક્સિડન્ટ થાય ત્યારે બી કોઈ ઊભું નથી રહેતું. જ્યારે પહેલાના જમાનામાં મને યાદ છે કે મારા ફાધરના વખતમાં કોઈ બી જગ્યાએ નાનકડો પ્રોબ્લેમ થતો ત્યારે સમાજ તરત જ ઊભો રહી જતો હતો. એટલે હું એવી આશા રાખું કે આવા કાર્યક્રમો વારંવાર થાય કે જેનાથી બાળકોમાં બી એક યુનિટી કે જે અત્યારે મિસિંગ છે. કારણ કે બધા લોકો મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયેલા છે. મોબાઈલમાંથી ટાઈમ કાઢીને આવા પ્રસંગોમાં આવશે તો એ મોબાઈલમાંથી નીકળીને કંઈક નવું શીખશે. મોબાઈલમાં એક લિમિટેડ જ વસ્તુ શીખે છે, જ્યારે આવા પ્રસંગોમાં તો તે ઘણી બધી વસ્તુ શીખે છે. કોની સાથે કેવી રીતના વાત કરવી, સ્ટેજ ઉપર આવ્યા પછી કેવી રીતના પરફોર્મ કરવું, સમાજના માણસો સામે મારે કઈ રીતના કામ કરવું, એવી ઘણી બધી વસ્તુઓ શીખે છે. રાઈટ. તો હું છેલ્લે એક વાક્ય કહીશ કે મંजिल उसी को मिलती है, मंजिल उसी को मिलती है जिनके सपनों में जान होती है. मंजिल उसी को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. थैंक यू. છે ખરેખર કે આ ADIT કોલેજ ના આ ઓડિટોરિયમ એ અમને વાપરવા આપ્યો, એમના માટે પણ અમે આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અવારનવાર આ સંકુલના ક્રિકેટ ગ્રાઉન્ડ છે એ બી અમે વાપરીએ છીએ, એનામાં બી અમે ક્રિકેટ રાખીએ છીએ, તો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર છે. અમને 200 રૂપિયા હેતલબેન હરેશભાઈ ભાવાણી તરફથી બેટિયા સોંગને ભેટ મળેલ છે અને 1000 રૂપિયા કેશવીબેનની ફઈઓ, આપણે રતનસિંહભાઈ ભગતની દીકરીઓ અને કેશવીબેનની ફઈઓ, સમાજની દીકરીઓ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો. થેન્ક યુ. મોબાઈલમાં તો ઘણી દુનિયા પડી ગઈ છે. વડીલો જ્યારે હતા ત્યારે ઉઠતા ત્યારે પ્રાર્થના વાગતી હતી કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. અત્યારે તો એવું છે કે હે પાર્થ જાગો, तुम्हारा विनाशकारी यंत्र उठाओ और 2 GB डेटा का नाश करो. અત્યારે સર એવું છે. નેક્સ્ટ પ્રોગ્રામમાં જઈશું. જેમ માં દીકરી આવી તો પિતા પણ ના રહેવાય, તો હવે બાપ દીકરીનો પ્રોગ્રામ એટલે ડોટર એન્ડ ફાધર સોંગ લઈને આવે છે આર્ય હિતેશભાઈ નાકરાણી, કેશવી જિગ્નેશભાઈ ભગત, માનુષી દીપકભાઈ સાંકલા, પ્રિસા મહેન્દ્રભાઈ સાંકલા, વેદાંશી હિતેશભાઈ સાંકલા, હિતેશભાઈ નવીરભાઈ નાકરાણી, જિગ્નેશભાઈ રતનસિંહભાઈ ભગત,
દીપકભાઈ વિશ્રામભાઈ સાંકલા, મહેન્દ્રભાઈ નરસિંહભાઈ સાંકલા, હિતેશભાઈ મગનભાઈ સાંકલા. બંધ. जिनको है बेटियां वो ये कहते हैं परियों के देश में वो तो रहते हैं घर को जन्नत का नाम देते हैं जिनको है बेटियां वो ये कहते हैं परियों के देश में वो तो रहते हैं घर को जन्नत का नाम देते हैं जिनको है बेटियां वो ये कहते हैं हंसती है जब बेटियां तो मोती झरते हैं चलती है लहरा के तो फूल खिलते हैं हंसती है जब बेटियां तो मोती झरते हैं चलती है लहरा के तो फूल खिलते हैं पल के उठाती तो उजाले होते हैं परियों के देश में वो तो रहते हैं घर को जन्नत का नाम देते हैं जिनको है बेटियां वो ये कहते हैं हो हो अकेले तुम जो हम तुम सब है तो फिर क्या हम तू मेरा दिल तू मेरी जान तू मासूम तू शैतान तू मेरा दिल तू मेरी जान तू मासूम तू शैतान सारी रात
ડિસિઝન લો એનો પહેલા એક લાઈન મારા દિલમાંથી મીઠી ઈર્ષા આવે છે કે ભગવાને તમને દીકરીના બાપ થવાનું સૌભાગ્ય આપ્યું છે. દીકરીના બાપ થવાનું સૌભાગ્ય શ્રી રામને પણ નહોતું મળ્યું. हाँ भाग हो तो मिले. तमन्नाओं की महफिल तो हर कोई सजाता है, तमन्नाओं की महफिल हर कोई सजाता है, पर पूरी उसी की होती है जो तकदीर लेके आता है. मेरे घर खूब नसीब वाला छो.